હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. નવનીત કેતન ચિત્રકલા ધોરણ 2માં આપણે હવે નવા ડ્રોઈંગમાં શીખીશું પેજ નંબર 34 પર અક્ષરલેખન. અહીં અક્ષરલેખન આપ્યા છે. ઉપરની બાજુ જુદા જુદા અક્ષરોની રેખાકૃતિઓ દર્શાવી છે. પેન્સિલ વડે આ રેખાકૃતિઓને પૂર્ણ કરી તેના મનગમતા રંગો પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. યાદ રાખો, સારા અક્ષરો માટે અક્ષરલેખનનો મહાવરો જરૂરી છે. તો અહીં દ, ક્ષ, જ્ઞ અને ન આ 4 અક્ષર છે. હવે આ 4 અક્ષરને આપણે પહેલે પેન્સિલથી એ અક્ષરને જે આ તૂટક રેખાઓ છે તેને આપણે જોઈન કરી લઈશું. બીજી રીતે પણ કરી શકીએ એમ છે. નાની સ્કેલ લઈ લેવાની. સ્કેલની મદદથી આ રીતે તમે કરી શકો તો આપણી લાઈન એકદમ વ્યવસ્થિત રીતે ડ્રો થઈ શકે. આ એકદમ સરળ રીત છે. ફ્રી હેન્ડથી પણ આપણે કરી શકીએ, પણ ફ્રી હેન્ડથી તમે જોશો કે થોડી ઘણી મિસ્ટેક થવાની ચાન્સીસ રહે. જ્યાં ફ્રી હેન્ડ જોઈએ ત્યાં તો કરીશું, પરંતુ જ્યાં સ્ટ્રેટ લાઈન આવશે, સીધી લીટીઓ, ત્યાં આપણે સ્કેલની મદદથી પણ કરીશું. આપણું પેન્સિલ વર્ક પૂર્ણ થયું છે. હવે અહીંયા લખ્યું છે કે રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. તો હું પેસ્ટલ કલરનો જ ઉપયોગ કરી રહી છું. દને હું પિંક કલરથી કરું છું. અહીં આપણે આપણા મનગમતા જ કલર કરવાના છે. તો તમને પણ જે તમારો મનપસંદ કલર હોય તે તમે કરી શકો એમ છે. આપણો ક્ષની અંદર કલર કમ્પ્લીટ થયો છે. ના અક્ષરની અંદર કલર કરીશું. હવે ન અક્ષરમાં કલર કરીશું. અહીં હું બ્રાઉન કલર લઈ રહી છું.
હવે આપણે બ્લેક કલરની સ્કેચ પેનથી કમ્પ્લીટ કરીશું આઉટલાઈન. જે કામ સ્કેલની મદદથી થઈ શકે એમ છે તે હું પહેલાં જ કરી રહું છું. આપણું અક્ષરલેખન કમ્પ્લીટ થઈ ગયું છે. આ તમને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમને મળીશ નવા વિડીયો જોડે. ત્યાં સુધી થેન્ક યુ.